વેલકમ બેક ટુ સાયન્સ ક્લાસ। એ ચોથા પાઠનું રિવિઝન ચાલુ કર્યું છે, જેમાં આપણે રુથરફોર્ડનો પરમાણુ નમૂનો, એની પ્રયોગ અને થોમ્સનનો પરમાણુ નમૂનો જોઈએ। હવે આપણે જોવાનો છે નિલ્સ બોરનો પરમાણુ નમૂનો। જો નિલ્સ બોરને ખાલી એટલું જ સમજાવવાનું હતું કે પરમાણુની આસપાસ ઇલેક્ટ્રોન પરમાણુ કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોનની ગોઠવણી કેમ છે। કેમ કે રુથરફોર્ડે જે પ્રયોગ કર્યો એના આધારે એ પરમાણુ કેન્દ્રને તો બહુ સ્પષ્ટ સમજાવી શક્યો। એણે જે કીધું એ પરમાણુ કેન્દ્ર માટે સાવ સાચી વાત હતી, એ સ્વીકાર્ય હતી, પરંતુ એ ફક્ત ઇલેક્ટ્રોનની ગોઠવણી નહોતો સમજાવી શક્યો। એણે કીધું એમ પરમાણુના કેન્દ્રની આસપાસ કોઈ ચોક્કસ કક્ષામાં ઇલેક્ટ્રોન ફરતા હોય છે, પણ એ વસ્તુ સ્વીકાર્ય હતી નહીં। એ આપણે આગળ મર્યાદા જોઈએ। નિલ્સ બોરે એવું કીધું કે આ પરમાણુ કેન્દ્રની આસપાસ આવી ચોક્કસ કક્ષાઓ છે કે જેમાં ઇલેક્ટ્રોન ફરે છે અને એના ભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોન પોતાની ઉર્જા વિકિરણ સ્વરૂપે ગુમાવતા નથી। બરાબર, તો આવી એને 4 કક્ષાઓ વિશે સમજૂતી આપી। પછી જેમ પરમાણુ વધતા જાય એમ જુદી જુદી કક્ષાઓ છે એમાં ઉમેરાતી જાય। એટલે કક્ષાઓમાં પહેલી કક્ષા કે બીજી કક્ષા આમ નામ આપી શકાય, 1, 2, 3, 4, અથવા તો K, L, M, N। એમ કેપિટલ અક્ષરમાં ABCDના મૂળાક્ષરો લઈને અથવા તો અંકો 1, 2, 3, 4 લઈ અને કક્ષાઓને નામ આપી શકાય। આ કક્ષાઓની 2 લાક્ષણિકતાઓ આપે, બરાબર, એ તો આપણે આગળ ભણી ગયા છીએ, તમને ખ્યાલ જ છે કે નિલ્સ બોરના પરમાણુ નમૂનો આ તો આપણે ખાલી રિવાઇઝ કરીએ છીએ, તમને યાદ આવે એટલે। તો આ પરમાણુ નમૂના અનુસાર પહેલી કક્ષાની અંદર 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે। આ નમૂના અનુસાર પહેલી કક્ષાની અંદર 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, ત્રીજીમાં 18 અને ચોથી કક્ષામાં 32 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે। આ ઇલેક્ટ્રોનની ગોઠવણી છે વિવિધ કક્ષાઓમાં કેવી રીતે થઈ છે એ વસ્તુ આગળ નિલ્સ બોરે અને બરી નામના વૈજ્ઞાનિકે ભેગા થઈને સૂચવી હતી, જે આપણે અભ્યાસક્રમમાંથી નીકળી ગઈ છે, પરંતુ નિલ્સ બોરનો પરમાણુ નમૂનો નથી નીકળ્યો। એ નમૂનાની લાક્ષણિકતા, એની આકૃતિ અને એમાં સમાયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા એ સમજાવવી પડે, બરાબર। તે તો આપણે આગલા વિડીયોઝની અંદર મૂકેલી છે, એમાંથી તમે લખી નાખ્યું છે। એની પછી કેટલાક સવાલ આપે છે કે થોમ્સનના પરમાણુ નમૂનાના આધારે સમજાવો કે પરમાણુ સમગ્રતયા તટસ્થ છે। તો થોમ્સને કીધું કે ધન પરમાણુ અને પરમાણુમાં ધન વીજભાર અને ઋણ વીજભારની માત્રા સમાન છે। સમાન માત્રામાં રહેલા વીજભાર એકબીજાને સમતોલે એટલે પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે। બરાબર, આ બધા સવાલની ચર્ચા થઈ ગઈ છે એટલે એ નથી જોતા। પછી આપણે એની અંદર ત્રીજા ઉપરમાણ્વીય કણ ન્યુટ્રોન, કે જેની મેં આની પહેલાંના વિડીયોમાં સમજૂતી આપી હતી, જેને જેડવી કે શોધો, અહીંયા એની માહિતી આપી છે, એ પણ જોઈ લેવાની। આમ પરમાણુમાં કુલ 3 ઉપરમાણ્વીય કણ છે। પ્રોટોન અને ઇલેક્ટ્રોન પ્રોટોન અને ન્યુટ્રોન પરમાણુના કેન્દ્રમાં રહેલા છે, તે દળદાર એટલે કે ખૂબ જ દળ ધરાવતા હોય એવા કણો છે। જ્યારે ઇલેક્ટ્રોન છે એ નિલ્સ બોરે સમજાવેલી જુદી જુદી કક્ષાઓમાં ભ્રમણ કરે છે, જેનું દળ નહીવત છે, એને અવગણી શકાય એટલું ઓછું દળ ધરાવે છે। આ ઇલેક્ટ્રોન જે કક્ષાઓમાં ભ્રમણ કરે છે એ કક્ષામાં પોતે વિકિરણ સ્વરૂપે ઉર્જા ગુમાવતા નથી, એટલે એને સ્થિર કક્ષાઓ તરીકે પણ ઓળખવામાં આવે છે, અથવા એને ઉર્જા કક્ષા તરીકે પણ ઓળખવામાં આવે છે। બરાબર, આ સાથે તમારે પાના નંબર 50ની અંદર જે પરમાણુની ગોઠવણી આપી છે એ નીકળી ગઈ છે, બરાબર, પરંતુ સંયોજકતા આપી છે એ છે। તો કોઈ પણ પરમાણુ છે, બરાબર, એની અંદર 4 કક્ષાઓ આવેલી હોય એવું છે નહીં। દાખલા તરીકે હાઇડ્રોજન,
બરાબર. હાઇડ્રોજન પરમાણુ એને એક પ્રોટોન એક ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન નથી આપેલા, 0 છે. તો પ્રોટોન તો એના કેન્દ્રમાં હોય, પરંતુ ઇલેક્ટ્રોનની ગોઠવણી ઇલેક્ટ્રોનની ગોઠવણી છે એ અંદરની કક્ષાથી શરૂ થાય. એટલે પહેલી કક્ષામાં એક ઇલેક્ટ્રોન ભરાય છે. હવે પહેલી કક્ષામાં જ બીજું ખાનું ખાલી છે, એટલે એને આવી બધી કોઈ જ કક્ષાઓ આવેલી હોતી નથી. એટલે હાઇડ્રોજન પરમાણુ છે એમાં કેન્દ્રમાં એક પ્રોટોન અને બહારની પહેલી કક્ષામાં એક ઇલેક્ટ્રોન. તો આવી 1 થી 20 તત્વોની પરમાણુની ગોઠવણી તમારા પુસ્તકની અંદર આપેલી છે. બરાબર. એ અગત્યની 118ની આપેલી, એ અગત્યની નથી, પણ સમજવાનું છે સંયોજકતા, એ અગત્યનું છે. અને એ સંયોજકતા તમારા પાના નંબર 51 વાળા પુસ્તકની અંદર છેલ્લી કોલમમાં આપેલી છે. દાખલા તરીકે હાઇડ્રોજન, એનો પરમાણુ ક્રમાંક 1 છે. એને બાહ્યતમ કક્ષા એટલે એક જ માત્ર કક્ષા છે કે જેની અંદર 2 ઇલેક્ટ્રોન સમાવવાની શક્યતા છે. એટલે 2 સમાઈ શકે છે, પણ એની પાસે તો એક જ છે. એને અન્ય એક પરમાણુની જરૂર, ઇલેક્ટ્રોનની જરૂર છે. એટલે અન્ય એક પરમાણુ સાથે આ એક ઇલેક્ટ્રોન મેળવવા માટે સંયોજાશે. બરાબર. એટલે હાઇડ્રોજન છે એની સંયોજકતા 1 એવું લખ્યું છે, જો. બરાબર. પછી એ જ રીતે આવું બીજો પરમાણુ છે હિલિયમ. એને એક પ્રોટોન છે, 2 પ્રોટોન છે, 2 ઇલેક્ટ્રોન છે, 2 ન્યુટ્રોન છે અને એની સંયોજકતા 0 છે. કેમ ભાઈ 0 લખી? 0 થોડી હોય. સમજ કે આ હિલિયમ પરમાણુ છે એને 2 ઇલેક્ટ્રોન છે. એની પહેલી કક્ષા છે એમાં હાઇડ્રોજનની જેમ જ 2 ઇલેક્ટ્રોન સમાવવાની શક્યતા છે, તો બંને સમાઈ ગયા છે. એની પહેલી કક્ષા પૂરેપૂરી ભરેલી છે. તો કોઈ પણ પરમાણુની બાહ્યતમ કક્ષા જો પૂરેપૂરી ભરેલી હોય તો એ ઇલેક્ટ્રોનની આપ-લે કરવા માટે કે ભાગીદારી કરવા માટે કે કોઈ પણ કારણોસર બીજા પરમાણુ સાથે ઇલેક્ટ્રોન લેવડ દેવડ કરશે નહીં. જ્યારે એક પરમાણુ બીજા પરમાણુ સાથે આવી સ્થાયી અવસ્થા પ્રાપ્ત કરવા માટે ઇલેક્ટ્રોનની આપ-લે કે ભાગીદારી કરે છે, ત્યારે જ તે બીજા પરમાણુ સાથે સંયોજાય છે. બરાબર. તો એનો અર્થ એમ થયો કે કોઈ એક પરમાણુ અન્ય પરમાણુ સાથે જોડાવા માટે કાં તો ઇલેક્ટ્રોનની આપ-લે કરે છે, કાં ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. આમ જેટલી ક્ષમતાથી, એટલે 1 ઇલેક્ટ્રોન આપે છે, 2 આપે છે, 1 લે છે, 2 લે છે, કે 1ની ભાગીદારી કરે છે, 2. એટલે જેટલી ક્ષમતાથી તે અન્ય પરમાણુ સાથે સંયોજાય છે તેને સંયોજકતા કહે છે. કોઈ પણ પરમાણુના અન્ય પરમાણુ સાથે સંયોજાવાની ક્ષમતાને સંયોજકતા કહે છે. હવે આપણે આખું પુસ્તક છે એ સમજીએ. તમે એમાંથી ધ્યાનથી જો કે શા માટે દરેકને આવી રીતે જુદી જુદી કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી થયેલી છે, કેવી રીતે એ જુદી જુદી સંયોજકતાઓ ધરાવે છે, એ બધું જ અહીંયા મેં સમજાવ્યું છે. એમાં તમે ધ્યાનથી જુઓ. આપણે હાઇડ્રોજન અને હિલિયમ પરમાણુમાં સંયોજકતાની ચર્ચા કરી લીધી. એની પછી છે લિથિયમ પરમાણુ. એમાં 3 પ્રોટોન, 3 ઇલેક્ટ્રોન અને 4 ન્યુટ્રોન છે. બરાબર. હવે એના જે 3 પ્રોટોન છે કેવી રીતે ઇલેક્ટ્રોન છે કેવી રીતે ગોઠવાયેલા છે એ સમજાય છે કે પહેલી કક્ષામાં 2 ભરાઈ જાય પછી
બીજી કક્ષામાં એક પહેલો ઇલેક્ટ્રોન આવે છે. હવે તમે જુઓ કે બીજી કક્ષામાં કુલ 8 ઇલેક્ટ્રોન સમાવવાની ક્ષમતા છે. એમાંથી હજુ તો એક જ ભરાણો છે, તો બીજા પાસેથી કુલ 7 ઇલેક્ટ્રોન લેવા એ લિથિયમ પરમાણુ માટે સ્થાયી સ્વરૂપ નથી. એટલે લિથિયમ પરમાણુ પોતાની બાહ્યતમ કક્ષાનો એક ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે. એટલે અંદરથી પૂરી ભરેલી કક્ષા પહેલી કક્ષા છે એ બહાર આવે. એટલે લિથિયમની સંયોજકતા 1 લખેલી છે, તમે જોઈ શકો છો. એ જ રીતે જુદા જુદા પરમાણુઓ માટે દરેકની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને ચેક કરતા જાઓ અને તેનાથી સંયોજકતા કેવી રીતે બદલાય છે એ પણ તમે જોતા જાઓ. ઓક્સિજન જુઓ, બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે, એટલે એને 2 ઇલેક્ટ્રોન ખૂટે છે. એ 2 ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ધરાવે છે, એટલે એની સંયોજકતા 2. અને પછી તમે ક્લોરીન જુઓ, ક્લોરીન પરમાણુ ક્રમાંક 17, એમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા 17 છે. એની ગોઠવણીમાં તમે જુઓ તો પહેલી આખી કક્ષા ભરાઈ ગઈ, બીજી કક્ષામાં એ ભરાઈ ગઈ અને ત્રીજી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન આવેલા છે. જો ત્રીજી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન આવી જાય તો એ સ્થાયી રચના પ્રાપ્ત કરી શકે, એટલે એની સંયોજકતા 1 લખેલી છે. હવે તમને એમ થશે કે ફોસ્ફરસ પરમાણુ ક્રમાંક 15, એમાં 2 સંયોજકતાઓ આપી છે, 3 અને 5. બરાબર, તો તમે એની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા જુઓ 5 છે. જો એ 3 સ્વીકારે તો પાછા 8 થઈ જાય, તો એ 3 પણ ધરાવે છે. અને જો એ 5 ગુમાવી દે તો એની અંદરથી પૂરી ભરેલી અષ્ટક રચના ધરાવતી કક્ષા બહાર આવે છે. એટલે તમે જોઈ શકો કે એની સંયોજકતા 2 આપેલી છે, અલગ અલગ 2. એ જુદા જુદા પરમાણુઓ સાથે આ 2 જુદી જુદી સંયોજકતાથી સંયોજાય અને સંયોજનો બનાવે છે. બરાબર. હવે નિષ્ક્રિય વાયુઓમાં હિલિયમની તો આપણે ચર્ચા કરી, નિયોન અને આર્ગોન જો તો એ બંનેની બાહ્યતમ કક્ષામાં પૂરેપૂરા 8 ઇલેક્ટ્રોન છે, એટલે કે પૂરી ભરેલી કક્ષાઓ છે. એટલે એ ઇલેક્ટ્રોનની આપલે કે ભાગીદારી કરતા નથી, અને માટે એની સંયોજકતા 0 એટલે કે 0 લખેલી છે. આમ કોઈપણ તત્વના ગુણધર્મો એની સંયોજકતા આધારિત હોય છે, અને સંયોજકતા એ તેની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ગોઠવણી આધારિત હોય છે. એ ટૂંકમાં સંયોજકતાની બીજી વ્યાખ્યા પણ મેં અહીંયા સમજાવી છે, એ પણ યાદ રાખવાની. તો આમ દરેક પરમાણુની સંયોજકતા તમને ખ્યાલ હોય તો જુદા જુદા સંયોજનોના બંધારણ પણ તમને આવડે. આ કોષ્ટક છે એને પાકું કરી નાખજો, યાદ રાખી લેજો. થેન્ક યુ.